હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા મિની વ્લોગમાં. બરોબર, તો આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ પાછા. અહીંથી આપણે ઘોડોને એવું લઈ જવાનું છે. અહીંયા તો આપણે બધું પૂરું થઈ ગયું છે વાયરિંગ. અને ગોપાલભાઈ જો વાહે ઉભા નખરા કરે છે રાઈટ. બરોબર, આજકાલ ખબર પડી ગઈ છે કે ખબર નથી પડતી. હા કાંઈ નહીં, ભલે તો આપણે ત્યારે મને નહોતી ખબર પડી, પણ આજે મને યાદ આવી ગયું કે આ પાછળ ઉભા નખરા કરતા હોય છે ગોપાલભાઈ. બરોબર, તો આપણે આ અહીંથી આ એક ઘોડો લઈ જવાનો છે અને આપણે બીજી સાઈડ ઉપર જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તો આપણે આપણી સાઈડ ઉપર આવી ગયા, નવી સાઈડ ઉપર. અને અહીંયા બોક્સ આપણે ચાલુ કરી દીધું છે. આવીને થોડોક ટાઈમ નહોતો એટલે આપણે નહોતો વિડીયો ઉતાર્યો. અત્યારે થોડોક ટાઈમ મળ્યો એટલે આપણે વિડીયો લઈએ છીએ. આ રીતના કંઈક બોક્સ સાફ કરવાના હોય છે. તો મિત્રો, આગળનું જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તો આપણે કાનાથી લઈ આવ્યા હતા અને ટ્રેક્ટર રાખવા જવાનું શું છે. આપણે ટ્રેક્ટર રાખવા જઈએ છીએ. તો આપણે આ રીતનું આ ટ્રેક્ટર છે, પાવર ટેક. બરોબર, અને પાછળ આપણે થોડું જોડ્યું છે. આગળનું જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને આગળ ખેતરમાં જઈને કઈ રીતે આવી ભૌતિકભાઈ ટ્રેક્ટર આંકે છે એટલે બ્લોગનું એન્ડિંગ આપણે કરવાનું છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ